સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ ધનુર્માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ડિસેમ્બર મહિનાની 29મી તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1109મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 760મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 49ના વચનામૃતની અંદર આપણને ભગવાનમાં વૃત્તિ રાખ્યાનું શું સાધન છે એની અદ્ભુત વાત કરતા મહારાજ બોલ્યા, એનું સાધન તો અંતરદ્રષ્ટિ. તે અંતરદ્રષ્ટિ તે શું? તો જેવા પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તેની મૂર્તિ સામું જોઈ રહેવું એ અંતરદ્રષ્ટિ છે. ઘણી વખત માણસ પોતે ભગવાનની સન્મુખ બેઠો હોય પણ આંખ બંધ કરીને ધ્યાન કરતો હોય અથવા તો પછી માળા કરતો હોય પણ પ્રત્યક્ષ ભગવાનની સામે બેઠા એટલે આપણે આંખ બંધ કરવાની જરૂર નથી. આંખ તો ક્યારે બંધ કરવાની કે જ્યારે આપણા જીવનની અંદર આપણને ભગવાનનું ધ્યાન કરતા કંઈક પદાર્થ આડું આવીને ઊભું રહે અને એ દેખ્યામાં આવે ત્યારે આપણે આંખ બંધ કરવાની છે. એટલે સંતો ઘણી વખત વાત કરે કે જ્યાં આંખ ઉઘાડી રાખવાની છે ત્યાં માણસો આંખ બંધ કરીને ઊભા હોય છે અને જ્યાં આંખ બંધ કરવાની હોય છે ત્યાં આગળ સ્વામી કે આંખ બંધ કરતા નથી. ત્યાં તો ફાટેલી દ્રષ્ટિએ ટગર ટગર નજરે જોયા જ કરતા હોય છે. એ પંચ વિષયનો ઢાળ છે અને માણસ માત્ર ને રૂપની અંદર તો એટલું બધું આકર્ષણ થાય છે. જ્યારે ભગવાનની પ્રાપ્તિ થઈ ત્યારે આપણે એવો અંતરની અંદર વિચાર કરવાનો કે મને મળ્યા જે સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, મારા કેવા મોટા અહોભાગ્ય છે કે મારા કોઈ એવા સાધન નથી, મારી કોઈ એવી તપશ્ચર્યા નથી, મારી કોઈ એવી ભક્તિ નથી, છતાં પણ કૃપાએ કરીને ભગવાન મને મળ્યા છે તો મારે હવે બીજું કરવું શું રહ્યું. અને વાત પણ વાસ્તવિક છે કે જ્યારે ભગવાન મળ્યા ને ત્યારે સર્વે સાધન પૂરા થયા. આપણે જાણીએ છીએ કે સાધન વડે કરીને તો ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને ભગવાન પ્રાપ્ત થતા નથી. જેમ ચોથા સ્કંદની અંદર દ્રૌપદીનું આખ્યાન આવે છે, એની માતાના શબ્દ વડે કરીને અને એની પોતાની માતાના બળ અને પ્રેરણાના વચન વડે કરીને જંગલની અંદર પ્રભુને પ્રસન્ન કરવા માટે નીકળે તો છે, પરંતુ સંસ્થાની અંદર એને નારદ મુનિ જેવા સંત ન મળ્યા હોત તો જંગલની અંદર ગમે ત્યાં ભટકતો રહ્યો હોત અને ક્યાં બેસીને મારે શેનું ભજન કરવું. કદાચ એકાગ્ર વૃત્તિ કદાચ રાખી શકે પણ કોનામાં વૃત્તિ રાખવી, કયા નામનું સ્મરણ કરવું, કયા સ્થાન ઉપર બેસીએ
તો આપણને બહુ જ ટૂંકા ગાળાની અંદર ભગવાનના દર્શન થાય. એ તો બધી કાંઈ ખબર હતી જ નહીં. એટલે નારદજી જેવા મહાન પવિત્ર સંત મળ્યા અને એમના વચનની અંદર વિશ્વાસ રાખીને કહ્યું કે જા દીકરા, મધુવન નામના વનની અંદર જજે ને ત્યાં તને ભગવાન પ્રાપ્ત થશે અને ત્યાં તપસ્યા કરવા માટે તું બેસે ત્યારે હું તને જે મંત્ર આપું એ જ મંત્રનો જાપ કરજે. અને નારદ મુનિએ એને એ વખતે એ મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ મંત્રનો જાપ કર્યો અને સાથે સાથે દેહનું દમન પણ એણે બહુ સારી રીતે કર્યું, જે ઇતિહાસની અંદર આપણે આમ સાંભળીને હલબલી જઈએ. આટલી નાની ઉંમરના એ ધ્રુવજી મહારાજ પોતે આવી રીતે તપસ્યા કરે એટલે કહેવાય છે ને કે બે વાત ભેગી થાય ને ત્યારે જ કહે છે કે આ કામ બની શકે. તપસ્યાનો હેતુ એટલો છે કે દેહને વિશે પણ પ્રીતિ રહેવી ન જોઈએ. દેહના ભોગવવા માટેના ભોગ્ય પદાર્થમાં પણ પ્રીતિ રહેવી ન જોઈએ. અને માત્ર ને માત્ર કેવળ ને કેવળ ભગવાનમાં વૃત્તિ રાખવા માટે થઈને પણ માત્ર ને માત્ર એકલું તપ કરે, પણ ભગવાનના નામ સ્મરણ શેનું કરવું જો એની એને ખબર નથી તો ઘણો બધો વિલંબ થઈ જતો હોય છે. પણ અહીંયા તો નારદજીના વચન વડે કરીને વાસુદેવાય નમઃ માત્ર મંત્ર જાપ કર્યો એટલે ભગવાને દર્શન દીધા. પરંતુ આપણે જાણીએ છીએ યોગીજી મહારાજ કહેતા કે તો બાળક હતો ને નાનપણની અંદર એની પિતાના ખોળામાં બેસવા માટે અપર માતાએ ના પાડી અને જંગલમાં જઈને તપ કરવાનું કીધું એટલે તપ કર્યું. શુદ્ધ મુમુક્ષુ હશે એટલે વળી કદાચ આવો વિચાર આવ્યો, નહીતર તો શું કે કાંઈ નહીં, આપણે રાજપાટને શું કરવા છે, હાંજ પડે રોટલો ખાવા મળે તો બહુ થઈ ગયું, એવો વિચાર આવે. પણ એની માતા પણ સદગુણી હતી અને એના થકી જન્મેલો જે આ બાળક પણ સદગુણી હશે એટલે આવી રીતે ભગવાનને તપે કરીને રાજી કર્યા અને રાજી થયા ને ત્યારે માગવાનું કહ્યું. ત્યારે માગવાનું કીધું ત્યારે કહ્યું કે પ્રભુ તમને ખબર જ છે કે મેં શેના માટે તપસ્યા કરી છે, માટે મને મારું સામ્રાજ્ય મળે. અને ભગવાને તથાસ્તુ કહ્યું અને પછી એને સંપૂર્ણ રાજ્ય મળ્યું. પણ મારે કહેવાનો અર્થ એમ છે કે આ લોકની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારના સાધન કરે ને એ બધા જ સાધન કરતા અંતરદ્રષ્ટિ રૂપી સાધન. અંતરદ્રષ્ટિ એટલે મારી પાસે આટલા કરોડો રૂપિયા છે, મારી પાસે આટલી ફેક્ટરી છે, મારી પાસે આટલા ફેક્ટરીમાં માણસો કામ કરે છે અને હું લોકની અંદર આટલો મોટો પ્રતિષ્ઠિત છું, આવા બધા વિચારો નહીં. પણ કેવળ ને કેવળ હું ભગવાનનો છું ને ભગવાન મારા છે. હું ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના અખંડ ધારક સત્પુરુષનો દાસ છું, ગુલામ છું. અને મને આ ભગવાનની પ્રાપ્તિ થઈ છે, હું કેટલો બધો ધન્ય બની ગયો છું. અને વાત એ વાસ્તવિક છે ને, પહેલા ધોરણમાં ભણતો હોય, કાંઈ આવડતું ન હોય તો પણ 99% મળે ત્યારે એને શું વિચાર આવે કે આ મારી મહેનતનું છે, એમ ન આવે. એ તો એમ જ વિચાર કરે કે આ તો સંતોની કૃપા, ભગવાનની દયાને આશીર્વાદથી આટલા મને મળે, બાકી મને મળે. જેમ સ્વામી કે આજે ગરીબ છે ને કાલે કરોડોપતિ બને, તો એ બને ત્યારે પણ એને મનમાં એમ જ વિચાર આવે કે મારા ભાગમાં તો આ એક ઝૂંપડું જ હતું, પણ ભગવાન અને સંતની કૃપા બની ને એના કારણે કરીને હું આ પ્રમાણે કરોડોપતિ બન્યો. એમ આપણે પણ ભગવાનમાં વૃત્તિ રાખવા માટે થઈને અંતરદ્રષ્ટિમાં આવેલો વિચાર એટલે હું ખરેખર ધન્ય બની ગયો છું. ભગવાન સ્વામિનારાયણ મને આવા ગુણાતીત સત્પુરુષ દ્વારા પ્રાપ્ત થયા છે અને એના કારણે કરીને કૃતકૃત્ય બની ગયો છું. બાકી મારામાં કોઈ એવી આવડત કે હેસિયત હતી નહીં, પણ ભગવાન અને સંતની કૃપા થઈ. એટલે આ પ્રમાણે મહારાજ આપણને અહીંયા એ કહેવા માંગે છે કે પોતાને મળ્યા જે પ્રત્યક્ષ ભગવાન તેની સામું જોવું એટલે
ભલે ને કદાચ દેહી ક્રિયા કરતા હોઈએ, પણ મનની અંદર તો વિચાર એ ભગવાનનો જ આપણને આવવો જોઈએ. જેમ સદગુરુ સંત સ્વામી પોતે વાત કરીને કહેતા કે ગરીબ ઘરની દીકરીના લગ્ન કોઈ અતિશય પૈસાદાર માણસના દીકરા સાથેના સંબંધ નક્કી થયો, તે ગરીબ ઘરની અંદર રહેનારી દીકરીને તો એક જ કૂબો હોય કે નાનું ઝૂંપડું હોય, એમાં જ રહેવાનું, એમાં જ ખાવાનું, એમાં જ રસોઈ બનાવવાની, એમાં જ સૂવાનું, એમાં જ બેસવાનું, એ જે કંઈ કરવાનું બધું એમાં જ હોય. તો એની વૃત્તિ કેટલી નાની હોય કે બસ મારે આ છે. પણ સંબંધ થયો અતિશય પૈસાદારના દીકરા સાથે એટલે તરત જ વૃત્તિ બદલાઈ જાય છે. અને બદલાઈ ગયા પછી એક વખત તો એને ત્યાં લઈ ગયા પછી તો એને એમ જ લાગે બસ આ મારું, આ મારું, આ મારું, હવે હું આને વરી ચૂકી એટલે આ બધું મારું. તો અહીંયા તુચ્છ પદાર્થમાંથી વૃત્તિ એની તૂટી જાય છે. ભલે કદાચ લગ્ન ન થાય ત્યાં સુધી એને એ ઝૂંપડાની અંદર રહેવું પડે, પણ વિચાર તો એનો કયો આવ્યા કરે કે મારે ત્યાં તો હે મોટા મોટા બંગલા છે, મારે કાંઈ કરવાનું નથી, કચરા પોતું, સાફ સૂફી, વાળવા વાળા, વાસણ ઉટકવા વાળા, કપડાં ધોવા વાળા માણસો છે, મારે તો હે બંગલામાં લહેર કરવાની છે. રહે છે ઝૂંપડીની અંદર અને હજુ તો લગ્ન ગ્રંથિથી 5 ફેરા ફરે પછી ત્યાં જવાનું છે, પણ તો એ વૃત્તિ કહે છે કે કેવી લાગી જાય. એમ સ્વામી કે આપણને પણ ભગવાન પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ દ્વારા આપણને પ્રાપ્ત થયા છે. તો એની અંદર આપણો વિચાર બદલાઈ જવો જોઈએ. ભલે આપણે પહેલાના સમયની અંદર જેવા હતા એવા, ક્યારેક ઘણી વખત તો ઘણા બધા મિત્રો એવા મળે ને કે નાતા જ ન હોય, અને વરસાદ આવે ને પલ્લી જાય ને ત્યારે પણ વળી એમ કે મારું આ ખોટું થયું, કપડાં ભીના થયા, બહુ સારું નહીં, એવી પ્રકારની સ્થિતિ હોય. પણ સંતના સમાગમે કરીને સત્પુરુષમાં ભગવાન અખંડ બિરાજમાન રહ્યા છે એ વાતની જ્યારે એને અંતરની અંદર વાત વડે કરીને પ્રતીતિ આવે, પછી હું નાતો નહોતો, ધોતો નહોતો, પૂજાપાઠ નહોતો કરતો, એવું ને એવું નહીં રહેવાનું. પછી તો અહો અહો અંતરની અંદર થવાનું કે હું તો આવો હોવા છતાં પણ ભગવાનના સંત કેવા દયાળુ છે કે મને એમણે આંગળી પકડીને આવા પરમ એકાંતિક સંતના યોગની અંદર મૂકી દીધો. મારા જેવો કોઈ ભાગ્યશાળી નહીં. આ પ્રકારે કહેવાય છે કે એ આનંદ લે ને તો એને ભગવાનના સ્વરૂપની વિશે વૃત્તિ રહી કહેવાય. બાકી તો સ્વામી કે 50 વર્ષથી સત્સંગમાં પડ્યા રહેતા હોય તો પણ કહેશે કે આવો અંતરદ્રષ્ટિનો વિચાર કહેતા પોતાને મળ્યા જે ભગવાન અને સંતનો વિચાર ન હોય તો. અને એટલે જ ગુણાતીતાનંદ સ્વામી પોતે પોતાની વાતમાં લખે છે કે ખીજડો 100 વર્ષનો થાય ને તો એને હાંગેરો જ આવે, અને આ કલમી આંબો 5 વર્ષનો વાવ્યો હોય તો એ મારી ટપ લઈને કેરીઓ આવે. એમ સ્વામી કે સત્સંગની અંદર આપણે પડ્યા જ રહ્યા હોય ખીજડાની જેમ, તો શું સત્સંગ છે ને સવાર બપોરને 3 ટાઈમ ખાવા મળે છે ને હુવા મળે છે, 2 ટાઈમ ચા મળે છે, કપડાં ધોવા માટે સાબુ આપે છે, પછી જોઈએ હું એટલે ભલા આદમી એના સારું આપણે આ લોકમાં આવ્યા નથી. એ તો આવ્યા એટલે શરીર શુદ્ધિ રાખવી પડે, કપડાં ચોખ્ખા રાખવા પડે, એ મળે એ મહત્વનું નથી. પરંતુ આ સંસ્થાની અંદર આ સત્પુરુષના યોગની અંદર મને મૂકી દીધો છે અને હે સરસ મજાનો આવો અલૌકિક લાભ લઉં છું, એનો આનંદ ભોગવો ને ભાઈ. એટલે એટલા માટે થઈને સ્વામી કે આપણે વિચાર કરવાનો. અંતરદ્રષ્ટિની વાત આવીને જ્યારે ઊભી રહે છે ત્યારે અંતરાત્માની અંદર તો એવો અદ્ભુત આનંદ રહ્યા કરે કે વાહ પ્રભુ વાહ, શું તમે મને ન્યાલ કરી દીધો છે. હું તો લેશ માત્ર આ પ્રમાણે સત્સંગને લાયક નહોતો, પણ તમે દયા કરીને મને સ્વીકાર્યો, અને સ્વીકાર્યા પછી મને આટલી જબરજસ્ત અંતરદ્રષ્ટિ કરવાની એક શક્તિ આપી. કઈ અંતરદ્રષ્ટિ? તો કે પ્રભુ તમારા સામું જોયા કરું, તમારા જ ગુણ ગાયા કરું, તમારી જ
ભક્તિ કર્યા કરો, કારણ કે તમારામાં ભગવાન છે. જેમ મૂર્તિમાં ભગવાન છે તો એ મૂર્તિના ગુણ ગાયા કરીએ, મૂર્તિના દર્શન કર્યા કરીએ, મૂર્તિને શણગારને ફૂલહાર ધરાવ્યા કરીએ. કેમ કે એમાં ભગવાન છે. એમ પ્રત્યક્ષ ભગવાનની વાત મહારાજ આ વચનામૃતમાં કરે છે. ઘણી વખત વચનામૃત વંચાઈ જાય, પણ એક શબ્દ ઉપર જો બરાબર વિચાર કરે ને તો ખબર પડે. ભગવાન શબ્દ આવે, પણ કેવા ભગવાન? તો પ્રત્યક્ષ એટલે આપણી નજર સામે, આપણે જેની જોડે રહીએ, બેસીએ, ઉઠીએ, કરીએ, એ પ્રત્યક્ષ ભગવાનની વાત છે. અને 1985ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમે બધા લંડન ગયેલા, અને તે વખતે રાજુલાવાળા મહુવામાં રહેતા આપણા હરિભક્ત વલ્લભભાઈ ટાંક, એમને પણ બાપાએ સાથે લીધા. નારાયણભાઈ બારડાવાળાને પણ સાથે લીધેલા. અને તે વખતના સમયની અંદર કંઈક ત્યાં આગળ ડ્રો બહાર પડવાનો હતો, એટલે એટલા માટે થઈને ત્યાં આગળ બાપા પોતે એક કેબિનની અંદર બિરાજમાન હતા. અને તે વખતે હું પણ ત્યાં હતો, અને વલ્લભભાઈ રાજુલાવાળા પણ ત્યાં હતા. અને ત્યારે તે વખતે વલ્લભભાઈએ કહ્યું કે સ્વામી, આ ડ્રો બહાર પડે ને, અને એમાં જો એક ગાડી મળી જાય ને તો અમને અમારે ગામડે ફરવાની બહુ મજા આવે, એમ વાત કરતા હતા. પણ એ બધી વાતો થયા પછી વલ્લભભાઈ પોતે બોલ્યા કે બાપા, ક્યાં અમે ગામડામાં રહેનારા, અને ક્યાં અમારું કંઈ કડિયા કામ કરનારા, અને અમે તો ક્યાંથી આ પ્લેન ભાડ્યું હોય, ક્યાંથી આવો વિદેશનો દેશ ભાડ્યો હોય. આ તો બાપા તમે ખરેખરી કરુણા કરી દીધી ને, એટલે અમને આ લાભ મળ્યો. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલ્યા કે તમે જોગી બાપાના કીર્તનો બહુ બનાવ્યા છે ને, એટલે જોગી મહારાજ જ તમને લઈ આવ્યા છે. આ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજની સમક્ષ એમણે વાત મૂકી. ત્યારે તે વખતે અમારી સાથે ફરતા હતા, એટલે સ્વામી બાપાને ખબર કે આમની સાથે એને વધારે હેત છે. અને ત્યારે તે વખતે કીધું કે અમારું વારે ટાઈમે બધી પ્રકારનું ધ્યાન આ ભગવત સ્વામી રાખે છે. સ્વામી કે આપણને ભગવાન મળ્યા ને સત્પુરુષ દ્વારા, એટલે ભગવાન ગમે તેમાં પ્રેરણા કરીને પણ આ તમારા જેવા ભક્તોની સેવા સરભરા બધું રાખે, કરાવે. એટલે એટલા માટે થઈને આપણે વિચાર કરવાનો, અંતરદ્રષ્ટિ એટલે અહો ભાવ જ. આમ ધન્ય ધન્ય બની ગયા છીએ આપણે, એવી પ્રકારની ભાવના આપણા અંતરની અંદર બરાબર દ્રઢ રહેવી જોઈએ. અને તો તમે કહેવાય છે કે સત્પુરુષની સામે જોઈ રહ્યા છો. બાકી એ જાત્રા સુવર્ણ તુલાના પ્રસંગ ઉપર ઘણા બધા લાભ લેવા આવ્યા હતા, અને લીધો પણ ખરો. પણ કહે છે એક પંથ ને દો કાજ. તો બજારમાં આંટો મારવા નીકળે ને, એક દુકાન, બીજી દુકાન, ત્રીજી દુકાન, હોનું ક્યાં સસ્તું મળે છે એમ ગોતવા માટે નીકળેલા. અને ગોતી કાઢી એક દુકાન એવી કે બધી દુકાનો કરતા અહીંયા આગળ સોનું સસ્તું મળે છે. તો જ્યારે 15-20 દિવસનો ટાઈમ પૂરો થયો અને જવાનો વારો આવ્યો, ત્યારે એમણે 40 તોલા હોનું લઈ લીધું. હવે વિચાર કરવાનો કે આપણે ત્યાં ગયા હતા તો હોનું લેવા નહોતા ગયા, પણ સંસારી હોય એટલે સંસારીને એમ થાય કે જે કંઈ પૈસા ઓછા થયા અને આ લઈને જઈને વેચી દેશું ને તોય આપણું આવવા જવાનો ખર્ચો 10-12 હજારનો નીકળી જશે, એમ વિચાર કરીને લે. પણ સ્વામી કહે છે કે લેવા જેવા, જોવા જેવા, ભોગવવા જેવા, માણવા જેવા આ ગુણાતીત સત્પુરુષ છે. અને એને જ્યારે આપણે આ પ્રમાણે દર્શન કરીએ, માણીએ, ત્યારે આપણું કામ પાક્કું થયું કહેવાય. એટલે મહારાજ કહે છે કે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તેની સામું જોઈ રહેવું. બસ આ જ હાલતા ખાતા પીતા દરેક ક્રિયાની અંદર આપણને સ્વામીશ્રીનો જ વિચાર. ભલે ને બાપા અત્યારે સુરત છે અને આપણે મહેસાણામાં છીએ, તો આપણે વિચાર કરવાનો કે અત્યારનો સમય છે, જ્યારે આપણને ટાઈમની અનુકૂળતા મળે અથવા તો થોડીક નવરાશની પળો હોય, ત્યારે આપણે વિચારવાનું કે બાપા શું કરતા હશે. એ થોડી ઘણી પણ દિનચર્યાની
સ્મૃતિ આપણા અંતરમાં હોય તો એ પ્રમાણે સ્વામી બાપાની ક્રિયા આપણને યાદ આવે કે દાખલા તરીકે અત્યારે હવે બાપા આરામમાંથી ઉઠ્યા હશે અને ભક્તોના ફોન આવ્યા હશે, ભક્તોના પત્રો આવ્યા હશે, એનો જવાબ લખતા હશે, કાં તો સંતો સાથે મિટિંગમાં બેઠા હશે, પણ સ્વામીશ્રી પોતે ત્યાં આગળ કણાદની અંદર બિરાજમાન છે. એટલે આ રીતે આપણા જીવનની અંદર આપણને જે સ્મૃતિ થાય ને એ ભગવાનને મળ્યા છે એને એની સામું જોઈ રહેવું એવું કહેવાય. પછી મહારાજ આગળ આપણને બહુ મજાની વાત કરે છે કે અંતરદ્રષ્ટિ છે અને તે મૂર્તિ વિના ષટચક્ર દેખાય અથવા ગૌલોક વૈકુંઠ ભગવાનના ધામ દેખાય તો પણ તે અંતરદ્રષ્ટિ નહીં. આ કેટલું બધું આધ્યાત્મિક આપણને જ્ઞાન ભગવાન સાર જેટલા ધામ કીધા. કયા તો કે અક્ષરધામ સિવાયના જેટલા ધામ કીધા એ બધા જ ધામ આપણને દેખાય ને તો પણ અંતરદ્રષ્ટિ નહીં. અંતરદ્રષ્ટિનો અર્થ જ એ થાય છે કે તમારી સામે તમને મળેલા જે પ્રત્યક્ષ ગુરુરૂપ હરિ ભગવાનને અખંડ ધારણ કરીને વિચરતા સત્પુરુષ જ આપણા માટે અંતરદ્રષ્ટિ છે. જેટલું આપણે નિરખીને દર્શન કરીએ એટલો જ આપણને અંતરની અંદર આનંદ આવે અને એનો એ આનંદ આપણે ભોગવીએ. પછી જેમ સંતો કહે છે ને કે શાકભાજીની લારી આવી હોય ત્યારે તે વખતે તમે એમાંથી જે છે બધું વસ્તુ પડી છે પણ એમાંથી જે લઈ લો અને લઈને જોખાવો, જોખાવીને પૈસા આપો એટલું આપણે ઘરે આવે. બાકી લારીની અંદર તો તુવેરના દાણા પણ હતા, વટાણા હતા, પાપડી હતી, વાલોળ હતી, ગાજર હતા, મૂળા હતા, મેથીની ભાજી હતી, પાલકની ભાજી હતી, ધાણા હતા, રીંગણા હતા, બટાકા હતા, પણ જેમાં જે તમે લીધું એટલું તમારે ઘરે આવે. એમ સત્પુરુષના દર્શન જ્યારે કરીએ ને ત્યારે આપણે એમાંથી જેટલું લઈએ ને અને અંતરદ્રષ્ટિ કરીને જ કે બસ આ જ મારે જોવાના તો આ એક જ છે, જોવા જેવા ભગવાન અને સંત બે જ છે એમ વિચારીને એ જ જો આપણે બરાબર પૂજા દર્શન કર્યા હોય, પૂજા દર્શનની અંદર સ્વામી બાપાએ આંખો બંધ કરીને ભગવાનનું ધ્યાન કરતા હોય એ દર્શન કર્યા હોય, પછી જ્યારે માળા ફેરવવા માટે બેસે ત્યારે માળા ફેરવે, માળા ફેરવવાનું પૂરું થાય ત્યારે બોલવાનું નહીં એ તો આપણે જાણીએ છીએ, પણ સહેજ આમ ઈશારો કરે સેવક સંતને એટલે તરત જ એ માળા પૂરી કરી લે અને પછી ભગવાનને જે પ્રસાદ ધરાવે છે ને એ દર્શન તો ખરેખર કરવા જેવા છે. કારણ કે પોતાની પ્રાતઃ પૂજાની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ અને તમામ ગુણાતીત ગુરુવર્યો અને મહારાજના અલગ અલગ જુદા જુદા સ્વરૂપો બધાને એટલા ભક્તિભાવપૂર્વક ભગવાનને થાળ ધરાવે છે. એ દર્શન આપણે જો કરીએ ને તો એમાં લગભગ મારા ખ્યાલ મુજબ 7-8 મિનિટ જેટલો સમય જતો રહે છે. એટલા ટાઈમ પૂરતા સ્વામીશ્રીની દ્રષ્ટિ સામું જ આપણે રાખવાનું. સેવક સંત જ્યારે આ પ્રમાણે ઠાકોરજીને ધરાવે છે ત્યારે એ સેવક સંત તો ઠાકોરજીને એક નીચે હાથ રાખી અને બીજા હાથે ડીશ પકડી અને ધરાવે તો છે, પણ ભગવાનને ધરાવતા એ સેવક સંત પોતે મહંત સ્વામી મહારાજ સામે એક સેકન્ડ માટે દ્રષ્ટિ કરીને જોઈ લે કે સ્વામી શું કરે છે. એટલે શું કરે છે એટલે કે ભગવાનને જમાડે છે ત્યારે એ કેવા ભાવથી જમાડે છે એ ભાવ જોતા હોય છે. માટે કરવાનું તો આ જ છે. બીજું તો કહે છે ને કે ષટચક્ર દેખાય તો દેખાવા દો. કંઈક લોકો ષટચક્ર વાળા ફરતા હોય છે, પણ એને પૂછો ભગવાન મળ્યા રે આપણા એવા ક્યાંથી ભાગ કે આપણને ભગવાન મળે. આ ષટચક્ર સુધી પહોંચ્યો ત્યાં તો મને તો બધું પૂરું થઈ ગયું હોય એમ લાગે છે. તો સ્વામી કહે છે એ સાધના બધી આ લોકની આપણે કરીએ, કોઈ વ્યક્તિ કરે, મુમુક્ષુ કરે, પણ એના કરતા કરવાનું શું વધારે મહત્વનું છે તો કે આવી રીતે અંતરદ્રષ્ટિ કરવાની. અંતરદ્રષ્ટિ એટલે એક શબ્દમાં સમજી લેવાનું
કે આપણને મળ્યા જે પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ ગુણાતીત સત્પુરુષ એની સામે જોયા કરવું, એના જ દર્શન કરવા, એનું જ મનન ચિંતન કરવું, એના જ ગુણ ગાવા. અને તમે જો એમાં જે મજા આવે, જે મજા આવે, યોગી બાપાને તમે જુઓ ને તો જ્યારે જુઓ ત્યારે શાસ્ત્રી મહારાજના મહિમાની વાતો, શાસ્ત્રી મહારાજના ગુણોની વાતો કરતા. યોગી બાપાને ઘણી વખત શાસ્ત્રીજી મહારાજ બે શબ્દ કડક થઈને બોલાયા હશે, તો એમને એવું લાગ્યું નથી કે શાસ્ત્રી મહારાજ મારા પર કુરાજી થઈ ગયા. એ તો એમ જ સમજે છે કે જે મારા ઉપર રાજી થાય ને અને પોતાનો જાણે એને જ કહી શકે, બાકી એમના લલ્લો પપ્પો રાખે તો એ કઈ રાજીપો ન કહેવાય. કોકની કેટલાકને સત્સંગની અંદર રાખવા માટે થઈને આ બધું બતાવવું પડતું હોય. પણ અહીંયા તો યોગી મહારાજને મન તો શાસ્ત્રી મહારાજ એક પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે સદાયને માટે વૃત્તિ એકાકાર વૃત્તિ થઈ ગઈ. અને પ્રમુખ સ્વામી મહારાજને તો આપણે ફ્રીજની રૂમ ને ઘનશ્યામ ભગતની રૂમની વચમાં જગ્યા જે છે રસ્તાની, ત્યાં મચ્છરદાની બાંધીને ત્યાં સુવાનું, લાઇટો નહીં, પંખા નહીં, અને અંધારું ખરું, ફાનસને અજવાળે બધું ચાલે. પણ તે વખતે પણ પ્રમુખ સ્વામી મહારાજ શાસ્ત્રી મહારાજની રૂમના અંદર શાસ્ત્રી મહારાજની સૂતેલી મૂર્તિના અદ્ભુત દર્શન પોતે ત્યાં કરતા. અને યોગી બાપાના રૂમની અંદર પણ જઈને દર્શન કરતા. ત્યાંથી પછી સભામંડપમાં દર્શન કરીને પછી ત્યાં શાસ્ત્રીજી મહારાજની જે માટીની ઓરડીઓ હતી ત્યાં આગળ છત્રી કરેલી છે અને ત્યાં દર્શન કરે, રંગમંડપમાં દર્શન કરે, ઉપર ઠાકોરજી પાસે દર્શન કરે, પાછળ શાસ્ત્રીજી મહારાજ બે જગ્યાએ બેસતા ત્યાં દર્શન કરે, હનુમાનજી ગણપતિના દર્શન કરે, શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ મંદિરે પધારતા. તે વખતે ડેરી હતી એટલે ડેરીએ આવતા એમ કહેતા. અને આમ ઉભે રસ્તે જવાનું, પછી વળી આ દરવાજો આવે. પણ તે વખતે એને બગીચો સરસ મજાનો હતો એટલે ફૂલવાડી કહેતા હતા. અને એની અંદર ત્યાં મંદિરના મશીનનું પાણી ત્યાં આવતું હોય, બગીચાની અંદર પીવાતું હોય, ત્યાંથી ખેતરમાં જતું હોય. અને ત્યાં આગળ લાકડાના થાંભલાવાળી સરસ મજાનું એક એવું સ્થાન કરેલું ને એની અંદર અરસલ માર્બલની છત્રી બનાવી અને શ્રીજી મહારાજના ચરણારવિંદ બધરાવેલા મહારાજ સ્વામી અને શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ બધરાવેલી. પણ પ્રમુખ સ્વામી મહારાજને મન એવું નથી કે શાસ્ત્રીજી મહારાજ ગયા છે, યોગીજી મહારાજ ગોંડલમાં વિરાજે છે, પણ મારા આ ગુરુ શાસ્ત્રી મહારાજ અહીંયા પણ પ્રત્યક્ષ બિરાજે છે. એટલે અમને બહુ યાદ છે કે સ્વામી પોતે સાંજના સમયે ત્યાં આવે તો 108 પ્રદક્ષિણા તો અંદરના ભાગની અંદર પોતે માળા લઈ અને ફરે. અને તે વખતે તો અમારા જેવા બધા નાના સંતોને કોકને કંઈકનું કંઈક કામ હોય, આરતીમાં જવાનું હોય, રસોઈ બનાવવાની હોય, બહુ ફરવું અમને ફાવે નહીં એટલે અમે નીકળી જઈએ. એકાદ જોડની અંદર કોક સંત રોકાયા હોય, બાકી બધા નીકળી ગયા હોય. પણ સ્વામી બાબા ત્યાં ઓટલે બેસે, મોહન ભગતની જોડે વાતો કરે. અને બગીચો પણ એટલો અદ્ભુત લાગતો હતો ને આપણે અંદર જઈએ ને ત્યારે પરમ શાંતિ થઈ જતી. અને સારંગપુર મંદિરના દરવાજાની અંદર પણ ગરીએ ને ત્યારે પણ બે બાજુ બે લીમડા હતા અને એ લીમડાની બાજુમાંથી પસાર થઈએ ને ત્યારે આખું મંદિર દિવ્ય લાગતું. એટલે આવું પ્રસાદીનું સ્થાન છે. એની અંદર જ્યારે આપણે રહીએ ત્યારે આપણને ત્રણ ગુરુઓ, યોગી શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ, એમના પાદારવિંદથી પવિત્ર બનેલી આ બધી જ ભૂમિ. સ્વામી યોગી બાપા તો બધે ફરતા, ગૌશાળામાં પણ જાય, પછી પાછળના કુંડ ઉપર પણ જાય, પછી નારાયણ ધરે પણ જાય. આ પ્રમાણે જુદી જુદી જગ્યાએ બાપા પોતે નીકળતા અને જ્યાં જાય, જ્યાં બેસે ત્યાં સભા કરે. એટલે આવી રીતે આપણને એમની જે સ્મૃતિ કરીને એ કોની છે? અંતરદ્રષ્ટિ છે. કેમ કે આપણે પ્રત્યક્ષ યોગી બાપાને જોયા છે, આપણે પ્રત્યક્ષ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા છે. એટલે એ જે કંઈ કરે અને બધું જ આપણને સ્મૃતિ પટ ઉપર આવે.
એને અંતરદ્રષ્ટિ કહેવાય. અને એના કારણે કરીને આપણને સ્વામી કહે છે કે ભલેને સટચક્ર ન દેખાય, ભલેને કદાચ ગૌલોકાદિક ધામ ન દેખાય, કાંઈ વાંધો નહીં, પણ જે ધામને વિશે આપણે જવું છે, ધામના રહેનારા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત આ ગુણાતીત સંતને વિશે સદાય પ્રગટ બિરાજે છે, એમની જ્યારે આપણને પ્રાપ્તિ થઈ છે ત્યારે આપણે અહો 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 કરી અને જીવનને ધન્ય બનાવીએ. એ પ્રકારની આપણે જીવનમાં મહત્તા સમજવાની છે. આની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.